ખુશાલીબેન ને અચાનક જ પેટમાં દુખવા મળ્યું. શું કામ દુખતું તો હાલો તમને લોકોને કહો. સવારમાં નરેશને ફોન આવી ગયો, તમારી ગાડી ટ્રાન્સફરમાં નાખી આવી ગઈ. પછી નરેશ ને કાર્તિક બેન નીકળી ગયા ગાડી લેવા. ગાડી પાસે પૂગ્યા. નરેશ કે ગાડીના હાલ બે હાલ થઈ જશે, કાચ હોય તે નાખવાના છે. હા તો હું ગાડીમાં કાચ નડે કે તો કાઢી નાખ્યા. હવે આને ફિટ કરવા પડશે. કાચ ને એવું ફિટિંગ કર્યું તો નરેશ કે હાલો આ ગાડીમાં પેટ્રોલ છે કે પછી પેટ્રોલ પંપે પૂગી જાય એમ હતી એટલે નરેશે કરી દીધી ગાડી વેચતી ને સીધા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવીને પછી એને લાગી ગઈ તરસ એટલે સીધા શેરડીનો રસ પીવા. નરેશને ઠંડા પીણા બહુ ભાવે. ઠંડા રસ પીને પછી કાર્તિકભાઈને A1 માં વાળ કટિંગ કરાવવાના હતા. બપોરે જમવામાં કેરીનો રસ. પછી રોંઢો પડતા નરેશને કીધું ગાડી આવી, ક્યાંક મને ફરવા લઈ જાઓ. ભાઈના રૂમે પૂગ્યા. ભાઈ કે હાલો લક્ષ્મણનગરમાં પસામાં જોરદાર વસ્તુ મળે છે. હા સડ્ડો ટી શર્ટ પસા રૂપિયાનું મળે, એક નંબર. તા તો અમારા બેનને પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું. પેટમાં દુખવાનું કારણ એટલું છે, અમારા બેને ભીંડાનું શાક ઝાઝુ ખાઈ જાય તો એને પેટમાં દુખતું હતું. આ દુકાન છે ને લક્ષ્મણનગરમાં ઉર્વા ફેશન, જોરદાર કપડા મળે છે. જે કોઈને 50 ની જોડું લેવી તો જલ્દી પૂગી જાય છે. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ. Bye bye.